ભરૂચની ધરતી પર આજે જોવા મળ્યો દેશભક્તિનો જલસો। આઝાદીના પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો હાથમાં તિરંગો લઈને યાત્રામાં જોડાયા હતા। શહેરના મુખ્ય માર્ગો ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી ગુંજી ઉઠ્યા હતા। તિરંગા યાત્રાનું મુખ્ય આકર્ષણ રહ્યું 581 ફૂટ લાંબો વિશાળ રાષ્ટ્રધ્વજ। વિશાળ તિરંગા સાથે નીકળેલી આ યાત્રાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું। દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી સમગ્ર વાતાવરણ દેશમય બની ગયું હતું। વહીવટીતંત્ર, પોલીસ અને સામાજિક સંસ્થાઓના સહયોગથી યોજાયેલી આ યાત્રાએ એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો હતો। નમસ્કાર। આજની ભરૂચ ખાતેના જે જિલ્લા પ્રોગ્રામ હતું તિરંગા યાત્રા, એમાં ભરૂચ નગરજનો અને ભરૂચ જિલ્લાથી સમગ્ર તંત્ર, સમગ્ર રાજકીય આગેવાનો, સમગ્ર જિલ્લાના જેટલા પણ NGO છે એના સાથે નાગરિકો છે, અલગ અલગ જુદા જુદા સંગઠનો છે અને એના સાથે જે છે હમણાં પોલીસના પણ ઘણા બધા કેડેટ્સ જોઈન થયા હતા। હજારોની સંખ્યામાં આપણે તિરંગા યાત્રામાં પાર્ટિસિપેટ કર્યું। એમાં ખાસ કરીને નાના બાળકાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને તિરંગાની શાન રાખવા, તિરંગાની અવેરનેસ કરવા અને એ બાબતનું જે પ્રાઇડનું અનુભૂતિ છે એ કરવા બધા આમાં સામેલ થયા। અને અમે સંખ્યા જોઈને પણ બહુ આનંદિત થયા કે મોટી સંખ્યામાં જો છે એ ભરૂચ જિલ્લામાં તિરંગા યાત્રામાં લોકો ઉપસ્થિત રહ્યા। એ બાબત હું જિલ્લા વહીવટી તંત્રથી બધાને આભાર માનું છું અને તિરંગાની શાન આ તરીકે જ આપણે જીવનભર જળવાઈએ એના માટે હું અપીલ પણ કરું છું। ધન્યવાદ।